માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે મત મંતાતર જોવા મળી રહ્યો છે। રૂપાલાને માફી આપવા અંગે ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા પડ્યા છે। જી હા, ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે હવે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે। જયરાજસિંહ જાડેજાના નિવેદનને વખોડતા કરણી સેનાના પદ્મિની બા જયરાજસિંહના ચર્ચાના પડકારને સ્વીકારતા જોવા મળ્યા। તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ, તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમે કયો ત્યાં હું આવીશ, તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ। અને તમે જો મરદ નથી કરો તો મને આમંત્રણ આપો, નહીંતર હું તમને આપું છું, હું તમને આમંત્રણ આપું છું, પણ તમે મને બોલાવો તો મને મજા આવશે। વહેલી તકે તમે મને બોલાવો, કોઈ મિત્રનું નામ નથી લેતું, જેને આવી ચટપટી હોય તે। રૂપાલાભાઈ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે। તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ અને માફી તો આપવાની જ નથી। માફી તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફી ને તો પણ એને માફ નથી। તો સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાઈ ગયા છે। મોહિત, તમારી પાસેથી જાણવા માંગીશું, હવે વિવાદનો અંત એક તરફ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હાલ જે ચિત્ર સામે આવી રહ્યું છે, ક્યાંક ક્ષત્રિય અગ્રણીઓમાં હવે ભાગલા પડ્યા છે। હવે આગળ તમે શું સ્થિતિ જોઈ રહ્યા છો? શું આ વિવાદ હજુ પણ ચર્ચામાં રહેશે? મોહિત, હિના, જો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે રીતે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો અને ત્યારબાદ ભાજપ દ્વારા તેનું ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું। ગઈકાલની ગોંડલની જે સભા હતી તેમાં જે ભાજપના જે સંગઠનના હોદ્દેદારો ક્ષત્રિય સમાજના સાથે સાથે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જે સરકારના પ્રતિનિધિઓ છે તે તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા અને તેની વચ્ચે ક્ષત્રિય સમાજના લોકો સાથે જે એક સમાધાનની ફોર્મ્યુલા છે તે રાખવામાં આવી હતી। ક્ષત્રિય સમાજના તમામ જે અગ્રણીઓ છે તેમનું કહેવું હતું ક્ષમા વીરસ્ય ભૂષણમ, એટલે કે જે પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા માફી માંગવામાં આવી છે, તેમની જે ભૂલ હતી તે ભૂલ તેને સમજાઈ છે અને ફરી એકવાર તેને ગઈકાલે માફી માંગી ત્યારે આ વિવાદ છે તે હવે પૂર્ણ થઈ જવો જોઈએ। પરંતુ ત્યારબાદ તુરંત જ જે કરણી સેના છે ને જે ક્ષત્રિય સમાજના બીજા કેટલાક સંગઠનો છે તેમના દ્વારા આ માફી છે તેનો અસ્વીકાર કર્યો હતો અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ તેવો તેમના દ્વારા માંગ છે તે માંગ કરવામાં આવી છે ને હજુ પણ આ માંગ છે કે અડગ છે। જે રીતે ક્ષત્રિય સમાજમાં બે ફાટા છે તે જોવા મળ્યા છે, કારણ કે એક તરફ ભાજપ પ્રેરિત જેટલા પણ ક્ષત્રિય સમાજના હોદ્દેદારો છે તેમનું કહેવું છે કે જે ક્ષત્રિય સમાજ છે તે કોઈ ગેરમાર્ગે ન દોરાવવો જોઈએ, પરંતુ દેશમાં જે રીતે વિકાસની વાત ચાલી રહી છે, રાષ્ટ્રવાદની વાત ચાલી રહી છે, ત્યારે તે દિશામાં દેશ છે તે આગળ વધવો જોઈએ અને નરેન્દ્ર મોદીને ધ્યાને લઈ અને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ તેવો એક મત છે તે સામે આવ્યો હતો। પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સમગ્ર મામલાને લઈને જે ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે તે ક્યારેય સાખી ન લેવાય અને એટલા માટે તેમને ક્યારેય મદદ ન કરવી જોઈએ, તેને માફી પણ ન આપવી જોઈએ। હવે આ કોઈ મામલો છે, ક્ષત્રિય સમાજમાં બે ભાગ છે તે જોવા મળ્યા છે। જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ અંગે કયા પ્રકારની જે કયો વળાંક છે તે લેવામાં આવે છે। બીજી મહત્વની વાત કે અમદાવાદના ગોતા ખાતે જે બેઠક મળી હતી ને તેમાં અલગ અલગ જે ક્ષત્રિય સમાજના 70 જેટલા સંગઠનો અને તેના હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સંભવતઃ આવતા દિવસોમાં જે જયરાજસિંહ જાડેજા છે ને સહિતના જે ભાજપના ક્ષત્રિય આગેવાનો છે તેઓ આ 70 જે વિવિધ સંગઠનો છે તેમના હોદ્દેદારો સાથે પણ બેઠક કરી શકે છે અને આ વિવાદનો કઈ રીતે અંત આવે તે દિશામાં આગળ વધી શકે છે। ગઈકાલે પરસોત્તમ રૂપાલા છે તે ક્ષત્રિય સમાજનું આસ્થાનું ધામ કહી શકાય તેવું ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે પણ પહોંચ્યા હતા। લાલ બાપુના પણ તેમને દર્શન કર્યા હતા અને લાલ બાપુએ તેમને આશ્વાસન પણ આપ્યું છે કે ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે રોષ ખાળવા માટેનો તેઓ પ્રયત્ન કરશે, સમાજનું પણ ક્યાંય માન સન્માન ન ગવાય અને જે પરસોત્તમ રૂપાલા છે તેમને પણ માફી મળે તે દિશામાં તેઓ આગળ વધશે અને તે માટેના તેઓ પ્રયત્ન કરશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે આ વિવાદ છે તે આગામી દિવસોમાં કયા પ્રકારનો રૂપ લે છે। જી બિલકુલ મોહિત, અહીંયા એ પણ પૂછવા માંગીશ કે જયરાજસિંહની જે અધ્યક્ષતામાં સભા મળી હતી એમાં વિવાદનો અંત આવી ગયો હતો, પરંતુ હવે ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે પણ ભાગલાની સ્થિતિ જોવા મળી રહી છે, તકરાર એક પ્રકારની જોવા મળી રહી છે। મોહિત,
કારણ કે જે કરણી સેના અને વિવિધ જે સંગઠનો છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગઈકાલની જે ક્ષત્રિય સમાજની સભા હતી તે માત્ર ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજની સભા હતી, ત્યાં અન્ય કોઈ વ્યક્તિઓને પ્રવેશ છે તે આપવામાં આવ્યો નહોતો। કેટલાક જે મહિલા ક્ષત્રિય અગ્રણીઓ છે તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેની અટકાયત પણ કરવામાં આવી હતી, જેના ઘેરા પ્રત્યાઘાતો છે તે ક્ષત્રિય સમાજમાં પડ્યા છે। આજે પણ ક્ષત્રિય સમાજમાં જે પ્રકારે રોષની લાગણી છે તે જોવા મળી છે। અલગ અલગ શહેરોમાં તેમની વિરુદ્ધ આવેદનપત્રો પણ, પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્રો પણ દેવામાં આવી રહ્યા છે, તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર છે તે પણ કરવામાં આવી રહ્યા છે અને ફરિયાદ પણ નોંધાવવામાં આવી રહી છે। ત્યારે જરૂરથી ભાજપ દ્વારા એક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે, પરંતુ તેને સંપૂર્ણ પ્રતિસાદ ન મળ્યો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે આ સંમેલન પૂર્ણ થતાની સાથે જ વિરોધનો વંટોળ છે તે જોવા મળ્યો છે। જોવાનું રહેશે કે સર્વગ્રાહી સમાધાન છે તે ક્યારે થાય છે અને જે ક્ષત્રિય સમાજના ભાજપના અગ્રણીઓ છે તેમના દ્વારા જે સામાજિક અગ્રણીઓને સમજાવવા માટેના કયા પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ મોહિત, ખૂબ અગત્યની જાણકારી આપે આપી છે કે હવે આગળ આ જે વિવાદ છે તે કયો વળાંક લે છે તે જોવું રહેશે। પણ જયરાજસિંહ જાડેજાના નિવેદનને હાલ તો કરણી સેનાના પદ્મિની બા વખોડતા જોવા મળી રહ્યા છે। જયરાજસિંહના ચર્ચાના પડકારને સ્વીકારતા પદ્મિની બા જોવા મળી રહ્યા છે। તો હાલ અહીંયા એ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે પહેલા જયરાજસિંહની અધ્યક્ષતામાં જે સભા મળી હતી તેમાં ક્ષત્રિય સમાજના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં પરસોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને સમાજની માફી માંગી હતી, પોતાની ભૂલ સ્વીકારી હતી અને તે બાદ આ વિવાદનો અંત લાવવાની વાત એ સભામાં થઈ ગઈ હતી અને વિવાદ